દર્શક મિત્રો, અમારી ટીમ આજે આવી પહોંચી છે સાબરકાંઠાના ઈડરમાં આવેલી આત્મવલ્લભ હોસ્પિટલ આગળ। દર્શકો, આપ જોઈ શકો છો આત્મવલ્લભ હોસ્પિટલમાં પરિસરની અંદર કમ્પાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના હિસાબે ડૉક્ટરોને, અંદર સ્ટાફને અને દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર્શકો, વિચારો કે આવી પરિસ્થિતિમાં કોઈ ઇમરજન્સી કેસ આવે તો જીવનું પણ જોખમ રહેલું છે। દર્શકો, વરસાદ ફક્ત પાણી જ નથી લાવ્યો પણ લોકોની આંખોમાં આંસુ પણ લઈને આવ્યો હોય છે એવું લાગે છે। દૈનિક જીવન પર તો અસર પડી જ છે, પણ સાથે સાથે આ અસર પહોંચી છે હોસ્પિટલો સુધી અને કોમ્પ્લેક્સો સુધી। હોસ્પિટલની બાજુમાં આવેલા કુબેર પ્લાઝા માર્કેટની અંદર પણ પાણી ભરાઈ ગયું છે। અહીંયા અમારી 100 બેડની હોસ્પિટલ છે, એમાં આંખ વિભાગ છે, પેથોલોજી છે, બ્લડ બેંક છે અને આ બધી બે મોબાઈલ મેડિકલ યુનિટ પણ ચાલે છે। નર્સિંગ કોલેજ પણ અમારી સંસ્થામાં ચાલે છે। ઘણા વર્ષોથી પાણીના નિકાલનો અમને પ્રશ્ન નડી રહ્યો છે। આ માટે યોગ્ય રજૂઆતો જે તે સક્ષમ અધિકારીઓને ઘણી વખત કરેલ છે। ગયા વર્ષના પાણી, ગઈકાલે જે પાણી ભરાયું વરસાદ પડવાના કારણે, એટલે અમારી દિવાલ તોડી અને રોડ ઉપરથી પાણી અમારા સંસ્થાની અંદર ભરાયું છે। સંસ્થાનથી બહાર નિકાલ કરવા માટે આગળ પાણી જતું નથી અને પાણીનો ફ્લો સતત બહારથી અંદરની તરફ જઈ જ રહ્યો છે। એટલે પાણી ભરાવાના કારણે સંસ્થાના અંદર બધા ઘણી સાધન સામગ્રી નુકસાન થયેલ છે। બ્લડ બેંક પણ હાલ બંધ કરી દેવી પડેલ છે। આજે 25 મોતિયાના ઓપરેશન હતા, એને અમારે પરત મોકલવા પડેલ છે। તો સૌને એક જ વિનંતી છે કે સંસ્થામાં આ પ્રશ્ન વારંવાર ન સર્જાય, જે દર વર્ષે સર્જાતો છે તે માટે સૌને મદદ કરવા માટે વિનંતી છે। થેન્ક યુ। આત્મવલ્લભ હોસ્પિટલની બાજુમાં જ કુબેર પ્લાઝા માર્કેટ આવેલું છે અને કુબેર પ્લાઝા માર્કેટની અંદર પણ પાણી ભરાઈ જવાથી જો પણ તેમનો અંદરનો સામાન હતો તે પણ પાણીમાં ડૂબી ગયો હશે અને તેમને ઘણું નુકસાન થયું હશે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ। અને દર્શકો, હજુ તો વરસાદ ચાલુ જ છે અને આ પાણીમાં આવવાનું પણ ચાલુ છે। આનો નિકાલ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે તે એક મોટો પ્રશ્ન છે। તો દર્શકો, હવે આપણે આ અહીંયા જે દુકાનદાર છે, અહીંયા જેમની દુકાન છે તેમને પણ મળી અને તેમને થયેલા નુકસાનનો આપણે તેમની પાસેથી અંદાજ મેળવીએ। દર્શકો, આપણે જોયું કુબેર પ્લાઝા માર્કેટની અંદર ખૂબ જ પાણી ભરાઈ જવાથી દુકાનોમાં રહેલો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપણી સાથે એક દુકાનદાર જોડાઈ ચૂક્યા છે, જેમની દુકાન અહીંયા કુબેર પ્લાઝા માર્કેટમાં આવેલી છે। અને દર્શકો, તમને એ પણ જણાવી દઉં કે આ જે દુકાનદાર છે તેઓ પોતે શારીરિક રીતે તકલીફ છે અને પોતે અપંગ છે અને હવે તેમના માટે એક પ્રશ્ન છે કે તેઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે। તો આવો આપણે એમને મળીએ। નમસ્કાર સર। નમસ્કાર સર, આપનું શુભ નામ અને અહીંયા આપણે શેની દુકાન છે આપની? હા, મારું નામ ગણપતભાઈ છે। મારું નામ ગણપતભાઈ છે। આ દુકાનનું નામ ચામુંડાબેન છે। હા, તો તમે અહીંયા દુકાન પણ બતાવે। હા, એમની ચામુંડા વુડનની દુકાન છે। સર, હવે આપની દુકાનમાં સર શું સામગ્રી હતી અને કેટલું નુકસાન થયું? હા સર, મારી દુકાનમાં સીટો, મશીનરી ટોટલી 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે। હવે આપ જે આ ગુજરાન કેવી રીતે ચલાવશો? અરે સાહેબ, આ મેં આ સીટોને મશીનરી પર રહી ગઈ। હવે મારે સી રીતે ગુજરાન ચલાવવું અને આના પર તો મારું જીવન ચાલતું હતું। તો નમસ્કાર, સરકારી સંસ્થા દ્વારા લાભ થાય તો દર્શકો, જે દુકાનદાર હતા એમને કહ્યું કે તેમને કોઈ સરકારી તંત્ર અથવા કોઈ સેવાભાવી સંસ્થા તરફથી મદદ મળે, કારણ કે તેમનો જે ટોટલી સામાન હતો એ પાણીમાં ગરકાવ થઈ જવાથી ખરાબ થઈ ગયો છે અને હવે તેઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે એ મોટો પ્રશ્ન છે। તેથી જોયા પછી એમ કહી શકાય કે કુદરતી આફતો ફક્ત ઇમારતોને જ નહીં પરંતુ માનવ જીવનને પણ હચમચાવી નાખે છે। દર્શકો, આ જે નુકસાન થયું છે તેના કરતાં પણ વધારે નુકસાન આમના વ્યક્તિઓના, લોકોના હૈયામાં થયું હશે। આપણે આશા રાખીએ કે જલ્દી પરિસ્થિતિ થાળે પડે અને આમનું જે જીવન છે એ રાબેતા મુજબ ફરીથી ચાલુ થાય। દર્શકો, કેમેરા પર્સન ભરત સાથે પંકજ, SA ન્યૂઝ, સાબરકાંઠા, ગુજરાત।